અને તું રામ જેવા શબ્દો લાગ્યો છો. હજી તારી ભલાઈ માટે સમજાવે છે જોધાબીર કે જોધાબીરના શરીરે રવિદાને જે તારી ગાય બાંધીને બારેવડા જેવી એને મુક્ત કરું અને જીવન દાન આપું. અરે નાના જાવ તું એમ ન માનતો કે આઠ મેરે આ જોધાબીર તારે છોડી દેશે. ભગવાન સમાજ છે તો સાંભળેલા કાન ખોલીને બોલ જ્યાં સુધી આ જોધાબીરના શરીર ને લઈને. અરે બાદશાહ, જ્યાં સુધી આ હરજીના ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી તો નામ તો હું મારા રામના લઈશ બાદશાહ. અરે બસ કર બોલ. તારા શરીરનો અંગ ખોખલું ન કરી નાખો ને તો હું બોલું કે જોધાબીરનો જન્મ કેવી રીતે. અરે બાદશાહ, આટલું બધું અભિમાન તો કરે બાદશાહ. અરે ગોલ આ જોધાબીરનું અભિમાન હોય અભિમાન હોય. બરાબર સમાજ છે. નહીં નહીં બાદશાહ, અત્યારે તું અભિમાનમાં ઘેરાયેલો છો બાદશાહ. તો બોલ હું પણ જોધાબીર કહું છું કેમ તું જોધાબીરના શરીર નથી રમતો. અરે તું બોલ. અરે બાદશાહ સાંભળો ના રહેવા દેતો. આમ ખોખલું ના કરો ને તો જોર ઉપર પડી જાય. અરે સાંભળું. અરે બાદશાહ, હાથ બીજર મારા ખોખરા કરી નાખ, પણ જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી નામ તો મારા રામના લઈશ. અરે બોલ હજી તારે મને બરાબર બાકી છે. હજી મેં તને સાજ સમજાવું છું. નહીં નહીં બાદશાહ, પીર છે તો હિન્દુ ધર્મની અંદર હિન્દુઓ પીર એક પીર છે. તો કાન ખોલીને સાંભળીને બોલ કે આ જગતની અંદર તારો હિન્દુઓ પીર છે કે આ જોધાબીર છે મારે આજ જોવો છે. બરાબર છે બાદશાહ. નહીં નહીં બાદશાહ, આવા ખોટા પીર ખાવાના ગોટ મૂકી દે બાદશાહ. અરે બોલ તું તો એક જાતનો ગોવાળ કહેવાય. અરે હા બાદશાહ, ગોવાળ સૌ પણ પીર છે તો મારા હિન્દુ ધર્મની અંદર પીર છે. અરે ગોવાળ હજી તો તારે હજી બાકી છે. અરે બાદશાહ, તે હજી મારા પીરના પરસા નહીં જોયા હોય. પરસા આપે એને પીર કહેવાય બાદશાહ. તું કાન ખોલીને બોલ સાંભળીને કે હું એમ કહું છું કે હું જોધાબીર છું અને તું એમ કહેશ કે મારો હિન્દુઓ પીર છે. આ જો તારું શરીર ખોખરું કરવાનું કારણ કે તારા પીરને મારે જોવો છે. અરે તો જોઈને બાદશાહ હું મારા પીરના તને પરસા કઈ સંભળાવું બાદશાહ. શું તારા પીરને પરસા છે? અરે તો સાંભળ બાદશાહ. જોધપુરી નગરીમાં બેઠો છો તો અત્યારે ધ્યાન રાખજો. હા અરે બોલ. અરે બધાન બોલનું સાંભળું શ્રીનાથ એના પીર જોવાનો છે. હિન્દુ ધર્મમાં પીર છે ને. હા બાદશાહ જોધપુરનો ધર્મ હું પણ જોઈ લઉં તો હિન્દુ ધર્મમાં શ્રીનાથ સાંભળવા દાદા. ये તમે મારી રાજ પર જાવાળા ભોગન ગઢમાં પ્રગટ થયા. તમે મારી રાજ પર જાવાળા રણગઢમાં પ્રગટ થયા.
આખોની માં
હજી સાહેબ તારી ભલાઈની માટે સમજાવું છું કે શરીરમાં સાબુ નહીં રહેવાનો. અરે બાદશાહ, અરે બાદશાહ, હા બોલ. હવે હું મારા હનુમાનજીની સાડી વાય શું વાત કરો? અને મને જરૂર આમાંથી ઉગાડશે. હનુમાન બોલ. હનુમાનની વાય ભજેતા પેલા એટલું ગારું વાય બધું જાય કે આયા કોઈ લંકાનો અધિપતિ રાજા રાવણ નથી કે લંકા હળગાવી અને ભૂસુરત નીકળી ગયો તો અને જો સોપુરમાં કકડાટ માંડ્યા ને તો એને ભૂસમજો કરવાની પણ સોદાપીરમાં તાકાત છે. હા બાદશાહ, તું આ બધા તારા અભિમાનમાં અહંકારમાં તું મને બોલી અરે બોલ અભિમાની ખબર નથી કે રણુજાનો રામ હજી શું છે એ તને હજી બાદશાહ ખબર નથી. અરે બોલ નથી ખબર ને એ માટે તારી ઉપર જુલમ આવું છું. એ તારો દિલ કેવો સરે એ સોદાપીરને જોવાનો છે. હજી તને પછતાવો થશે બાદશાહ, હજી તું પાછો વળી જા. अरे बोल जल गया हंसिया, जल गया हंसिया. हमसे बोल लूट फाट की जिंदगी के मेरे कोई तमन्ना बचा. અરે બાદશાહ, તો હવે હું મારા હનુમાનજીને વાયર મોકલું છું, જરૂર આવી મને અમારથી ઉગાડશે. बोल मोहम्मद હું પણ જોઉં છું કેમ સોદપુરમાંથી સરાવી કોઈ જાય છે. એ છત્રબલી આજે ધણી રામ હવે વાય મેર જા આવાય મેર જા એ હંસાત તીરથ સદા એ ગુરુના ચરણમાં આવી અસ્કી રે ડરીને આયા આવી અસ્કી રે ડરીને
અરે ભગવાન કોણ છે એ બિચારા સાત નજર મિલાવી નજર કરી કે જોધપુરમાંથી એને ગોવાળીને છોડાવી જાય અરે હે વિરવન માન આ પાપી બાદશાહના મારમાં હાર તો સહન થતો નથી માટે આમાંથી મને ઉગારો અરે વીરા મારે રામની રજા નથી નગરાના રાય રાય જેવડા ટુકડા કરી નાખે અરે વીરા મારાથી મોટી શક્તિ છે તો તું તેને બોલાય એ જરૂર તારી વારે આવશે